ની અંદર ગલીએ ગલીએ ચોકે ચોકે એના કેમેરા ગોઠવીને વેબ કેમેરા કરીને એનું કનેક્ટિવિટી પોલીસ સ્ટેશનમાં આપવાનો નિર્ણય કરી લીધો છે કે આખા થરાદની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો નિર્ભય થાય, ગુનેગાર હોય તો એને ભય લાગે કે હું કંઈ પણ કોઈને બોલીશ કે કોઈના ઉપર હાથ ઉપાડીશ તો તરત કેમેરામાં આવી જશે અને એ જ એનો એવિડન્સ થશે. એટલે નિર્ભયતાપૂર્વક પ્રજા કઈ રીતે જીવી શકે અને 1-2 વર્ષ માટે નહીં, લાંબા સમય સુધી પ્રજા હિંમતપૂર્વક જીવી શકે, સ્વમાનપૂર્વક જીવી શકે, સલામત રીતે જીવી શકે એવી વ્યવસ્થા આપણા થરાદમાં કરી છે. અને આ કામ નવરાત્રી પહેલા આ આખો પ્રોજેક્ટ પૂરો કરી દઈશું. તમને લાગતું હશે કે કામ શું એમ ધારાસભ્ય એટલે શું ખાલી ગાળાગાળી કરી ધાક કરી? નહીં, એવું નહીં. હું નિર્ણય એવા કરું, હું ટેકનોલોજીનો ઉપયોગ એવો કરાવું કે પ્રજા નિર્ભયતાથી આગળ વધી શકે. બહારના લોકોને હું પૂછ્યું ઘણા બધાને કે તમે કેમ રોકાણ નથી કરતા. મેં જૈનોને કેટલાકને વાત કરી કે તમે આ થરાદ તો આવું ધબકતું શહેર થઈ શકે એમ છે, અહીંયા આગળ તમે 1000-2000 કરોડ રૂપિયા રોકો તો અહીંયા ઉગે એમ છે, તમે કેમ નથી કરતા? બીજું બધું બરાબર, પણ સાહેબ થરાદ આમ કરીને અમે રોકાણ પછી કંઈ ડખાન પેલું નહીં તો નહીં, એની અંદર નિર્ભયતાથી તમને વાતાવરણ મળી રહે વ્યવસ્થા કરાવશું. આ બધા કામ એક ગામડામાં રહેલા કોઈ માણસને વેપાર ધંધો કરવો છે, પણ મા બાપને એમ લાગે કે મારું બધું ત્યાં ગયા હશે ને એને કોઈ તકલીફ નહીં થાય ને પોતાના છોકરાને મુક્ત પેલું થાય તો એ વિકાસ ન કરી શકે, તો ક્યારેય પ્રગતિ ન થઈ શકે. એની વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે, તો એના આધારે લીધી છે. એક લટકતા પેલા વાયરો હતા ને કેટલાય વર્ષોથી આપણે જોઈએ જ બધા કે શહેરમાં ગયા હોય ને બીક લાગે કે વાયર લટકતા છે ને નથી, કોકના ઉપર પડ્યો છે, છોકરો ગયો હશે, મારું બધું શહેરમાં શું થશે. આખા અંડરગ્રાઉન્ડ લાઇન કરવાની વ્યવસ્થા કરવરાઈ. એનો પ્રોજેક્ટ અહીંયા આગળ અને બીજા પણ જિલ્લાના જે સેન્ટરો છે એને પણ 3 જેટલા શહેરોને બીજે લીધા આપણે. આ બદલાવ છે, થરાદથી શરૂઆત આપણે કરી છે. તો રાજ્યની અંદર એક મોડલ તરીકે આપણે શું ઊભું કરી શકાય, આ તો મેં કેટલાક ઉદાહરણો આપ્યા. આપણે ત્યાં પણ તમે આવું કેવા સપના વિચારો છો કે હવે રોડ તો થાય પણ રોડ પહોળો થાય, રોડ તો થાય પણ એવું સર્કલ બને, પછી આજુબાજુના રસ્તાઓ એક ગામથી બીજે ગામ જોડતા હોય તો એની જે બજેટ ઓછું હોય છે, એની ગ્રાન્ટો બહુ આખા વર્ષમાં 3, 4, 5 રસ્તા મળતા હોય છે. તો અત્યારે મેં નરેગાની અંદર ટીમને બોલાવી છે અને કીધું છે કે મારે અહીંયા 50 રસ્તા કરવા હોય ગામડાના, આ ગામથી આ ગામના, તમે કરો એની અંદર મદદ કરશું. તો એમાં માટી કામ થઈ જાય, ડામર કામ થઈ જાય, અરે ભાઈ એનો મેટલ કામ થઈ જાય અને ઉપર આરસીસી પણ થઈ શકે. અને આરસીસીનો રોડ જો વ્યવસ્થિત મજબૂતાઈપૂર્વકનો એક વખત થાય તો વર્ષો સુધી તૂટે નહીં. તો આ ગામથી આ ગામમાં જોડતા રસ્તા મેં આરસીસીને ક્યાં જોયા? તો હું બહાર ગયો ત્યારે વિદેશમાં જોયા મેં કે એ લોકો ખેતરોના ગામમાં એક ગામથી બીજે ગામમાં જવાના રસ્તા છે એ આરસીસીના કર્યા છે. તો ડેવલપ કન્ટ્રી જો આ કરી શકતા હોય તો આપણે શરૂઆત તો કરીએ, કંઈ ને કંઈ શરૂઆત તો કરે. આપણે કેમ ન કરીએ? કામ પણ એ પ્રમાણનું મજબૂત થાય અને એક વિસ્તાર એવો બને કે જે કાયમી સુખાકારી વાળો હોય. મને ઘણા બધા મને પાછા કહે છે, શંકરભાઈ તમે આ બધું કરો પણ અહીં તો બધા વસ્તીને પ્રસંગમાં વહેલા મોડા પોકો ને એના કારણે ફાયદો થાય. મેં કીધું હા, એના કારણે મત મળે, એના કારણે મત મળે એની સમજણ મને પડે છે કે મત લેવા માટે બીજું કશું કોઈ આ કામો કરવાની કોઈ જરૂર હોતી નથી. આવું કશું ના કરે તો મત આપે પ્રજા. ખાલી જઈને બેહાડો ને સારું લગાડો તો વાત કરો ને મીઠું બોલો, આટલું કરે તો પ્રજા મત આપે. પણ મત લઈને છેવટે જનપ્રતિનિધિ ચૂંટવાનો શેના માટે? તો બીજી વખત ફરી મત લેવા માટે જ જીતાડો, પછી એમ કે મને જીતાડ્યા કરો એના માટે જીતાડવાનું? ના, એના માટે નહીં. એક જનપ્રતિનિધિને જીતાડ્યો છે તો એને આપણી પેઢી ઉજળી થાય, આપણી પેઢીનું ભવિષ્ય બને, એના માટે એને 5 વર્ષ ખર્ચવા પડે. અઘરું કામ છે, એને ભય પણ લાગે કે રાજનીતિની અંદર અહીંયા આગળ તો જીતવું હશે તો કોઈ કામ નહીં કરો તો ચાલશે, પરંતુ બધાની પાસે તેના પ્રસંગે હાજર રહો એટલે કોઈ માથાકૂટ રહેતી નથી. એવા વાતાવરણની અંદર એટલી સમજણ પડતી હોય અને છતાંય કોઈ જનપ્રતિનિધિ એમ વિચારતો હોય કે મને 5 વર્ષ માટે મારી પ્રજાએ જીતાડ્યો છે તો મારે એનું ઋણ ચૂકવવું પડે, એટલા માટે આ કામ મારે કરવું જોઈએ. અને 1-2 દિવસમાં નથી થતું. ખાલી શંકરભાઈ એક શુક્રવાર શનિવારે આવીને વિસ્તારની અંદર કામ કરે એટલાથી નથી થતું. મારી ઓફિસ સતત ત્યાં કામ કરે છે ગાંધીનગરમાં, અને મારા પીએસ છે એને પણ 2 દિવસ અહીંયા રાખું છું. 2 દિવસ હું કામ કરું, 2 દિવસ વળી પછી એમને મૂકવાના, 2 દિવસ મારા પીએસ પંડ્યાજી એ આવે, 2 દિવસ આઈએસ પટેલ આવે, એટલે 6 દિવસ 7માંથી 6 દિવસ સતત ત્યાંથી આવવાનું. કાર્યાલય તો કાયમી ચાલે જ, કાર્યાલયની અંદર 7-8 લોકો છે એ તો કામ કર્યા જ કરે,
એને તો 24 કલાક આ જ કામ કરવાનું, એમજીભાઈ હોય કે આખી ટીમ, પણ એના સિવાય પણ આટલું લાલન પાલન મત વિસ્તાર માટે કરવાનું. અને આવું કોઈ કામ પહેલા નહોતા કોઈ કરતા આખા રાજ્યની અંદર, તો પણ ચાલતું. છતાંય મને ખબર છે કે એના વગર પણ કંઈ ના કરો, આવું કશું ખાલી બેસણામાં જાઓ તો મત આપે, આવી ખબર હોય તોય હું મારા વિસ્તારના ગરીબમાં ગરીબ માણસ, ખેડૂત, પશુપાલક, મજૂરી કરતો માણસ, વેપારી, એનું જીવન ધોરણ સુખી થાય એ માટે સમજણ છતાંય મહેનત કરું છું. આવી સમજણ રાજકીય પડે છે, છતાંય મહેનત કરું છું. અને એટલા માટે કરું છું કે મારું કર્તવ્ય છે. અને આ પુણ્ય જમા થાય છે. મત કેટલા જમા થાય એની મને ખબર નથી હોતી, પરંતુ પુણ્ય જમા થાય છે. અને પુણ્ય જમા કરવું એ પણ એટલું સાથે સાથે જરૂરી છે, તો જ ઈશ્વર કૃપા મળતી હોય છે. હું તમને એટલા માટે અહીંયા બધાને આ વાત ખુલીને આટલી કરું છું અંદરની, કે અહીંયા બેઠેલા ઘણા બધા રાજનીતિની અંદર જાહેર જીવનના કાર્યકર્તાઓ છો. 24 કલાક માત્ર રાજનીતિ જ કર્યા કરીએ, જીવન તો પૂરું થઈ જશે. આપણે તો સૃષ્ટિની અંદર થોડા સમય માટે આવ્યા છે. પાણીના પરપોટા જેવું છે. જેમ વરસાદ પડતો હોય અને પાણીનો પરપોટો વળે તૂટી જાય ને, બસ આ કલ્પોથી ચાલી આવતી આ સૃષ્ટિ ઉપર માત્ર આપણે થોડા સમય માટે, 100 વર્ષ એટલે બહુ નાનકડો સમય છે. એ સૂર્ય વર્ષની અંદર જઈને જોશો, બહુ ટૂંકા ગાળા માટે આવ્યા છે. આપણા પહેલા ખૂબ આવીને જતા રહ્યા, જેને આપણે નામે યાદ નથી, ખબર નથી. આપણા બાપ દાદાને 10મી પેઢી પહેલાને ખબર નથી. આવા કેટલાય લોકો પૃથ્વી ઉપરથી આવીને નીકળી ગયા. આપણે એક નાનકડી યાત્રા માટે આવ્યા છીએ, તમે હું બધા. તો નાનકડી યાત્રાની અંદર તમારે ને મારે એવું જીવન જીવી જવું પડે કે મનથી સંતોષ થઈ જાય. આપણને થાય કે વાહ, આંખો જ્યારે બંધ થઈ જાય તે દિવસે એવું લાગે કે હું માત્ર મારા માટે નથી જીવ્યો, મેં અનેક લોકોનું ભલું કર્યું છે, અનેક લોકોનું સારું કર્યું છે, એવો મનથી સંતોષ થાય. એ રીતનું જીવન જીવીએ તો જીવન સાર્થક. અને કોકને સારું લાગશે એના માટે પણ નહીં, મને સંતોષ થશે. આપણી આંખો બંધ થાય તે દિવસે આપણને સંતોષ હોય કે વાહ, તે દિવસે અફસોસ ના હોય. ત્યારે આપણને એમ લાગે કે ના, મેં જે મને કામ સોંપ્યું હતું એ કામ મેં પરોપકાર માટે પૂરતા મહેનતથી કર્યું છે, દરેકનું ભલું થાય એના માટેનો વિચાર કર્યો છે. જો આ ધ્યેય સાથે કામ કરીએ તો પરિણામ ઈશ્વર પણ આપે, લોકોનું પણ કલ્યાણ થાય. અને નિયતિ અને પ્રકૃતિ પણ અનેક અવરોધોની વચ્ચે પણ તમને મદદ કરે, તમારો હાથ પકડે. અને મેં આ અનુભવ એટલા માટે કર્યો, પછી હું તમને બધાને કહું છું, કોઈ ના હોય સાથે, છતાં જો સત્ય સાથે હોય, કોઈ સાથે ના હોય, છતાં પરોપકારનો ભાવ હોય અને પ્રકૃતિ જો સાથે હોય, તો નિયતિએ પણ બદલાવવું પડે છે. નિયતિએ બદલાઈને તમારી ફેવરમાં મદદ કરવી પડે. આ મારા અનુભવ તમને બધાને કીધો. આમાંથી જેટલાને કામ આવે એટલા ઉપયોગ લેજો, અને નહીંતર પછી કોઈ ભાષણ સમજીને એને રદ પણ કરી શકો છો, તમારો અધિકાર છે. પરંતુ મેં મારા જીવનનો નિચોડ હતો એમાંનો કેટલો ભાગ તમને સોંપ્યો છે. હજુ કામ ખૂબ કરવા છે. શ્રાવણ મહિનો છે, પવિત્ર માસ છે, અને આજે તો શનિવારનો દિવસ છે, ભગવાનનો દિવસ છે. આપણે ભગવાનને જેમ માનતા હોઈએ છીએ, તો ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન નહીં સમજતો હોય, ખાલી પગે લાગવાથી માની જાય. આપણા બાપા હોય, બાપાને બાપા 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 કર્યા કરીએ, અને બાપાને પાણીનો લોટો પણ ના પાઈએ તો શું થાય? બાપા તમે હારા હો, બાપા તમે જોરદાર, બાપા 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 આખો દાડો માળા ફેર ફેર કરો બાપાને, અને બાપા તરસ્યા બેઠા રહે, પાણી ના પાઈએ તો શું થાય? શું કે બાપા એમ કે તું મારું નામ લે, એમ કે ખાલી કે એમ કે મારું કામ કર. બાપા એમ કેમ કે મને, બાપા બીમાર હોય, બાપાને પાણી જોતું હોય, બાપાને જમવાનું હોય તો બાપાને પાણી આપવું પડે, જમવાનું આપવું પડે ને, કે ખાલી બેઠા બેઠા બાપા 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 કરીએ બાપા રાજી થાય? આ સીધી વાત છે. શું થાય? તમે કોણ બધા? એને ખવડાવવું પડે, પીવડાવવું પડે, કરવું પડે કે નહીં? એની સેવા તો કરવી પડે ને. તો એની સેવા શું? હું આખો દાડો કહું ગોવાભાઈ જબર, ગોવાભાઈ જોરદાર, ગોવાભાઈ બહુ સારું. અરે ભાઈ બરાબર છે, પણ શું? તો ભગવાન અને પ્રકૃતિ રાજી ક્યારે થાય? તમે એના માટે ખાલી વાત કરો, ભગવાનનું ખાલી નામ સ્મરણ કરો. હા, નામ સ્મરણ પણ ભક્તિ છે, પરંતુ નામ સ્મરણની સાથે સાથે તમે એની પ્રકૃતિનું સંવર્ધન કરવું પડે. આ ધરતી ઉપર વૃક્ષ વાવવાનું કામ કરો તો ભગવાનનું કામ છે, પ્રકૃતિનું કામ છે, ઈશ્વરનું કામ છે. આ એની સેવા કરી કહેવાય.
ખાલી નામ સ્મરણ કરીને આપણે પૂરું કરીએ એવું નહીં. નામ સ્મરણની સાથે સાથે મંત્ર ઉચ્ચારણની સાથે સાથે તમારે એક કામ આ પણ કરવું પડે પ્રકૃતિ માટેનું. શ્રાવણ મહિનો છે, ચોમાસું છે, ધરતીને એક ઝાડ આપો, એને ધાવીને મોટું થઈ જશે. ઉછેરવું પડે આપણા ખેતરના સેટે. હવે તો મીઠું પાણી પણ આવ્યું છે અને જ્યાં જ્યાં નથી પહોંચ્યું ત્યાં પણ પહોંચાડી દેશું. ત્યાં પણ બધી જગ્યાએ કરશું. પરંતુ જ્યાં જ્યાં મીઠું પાણી પહોંચે છે ત્યાં ચંદનના ઝાડ તો શેડા ઉપર વાવો, હરિયાળું પણ લાગશે. કેટલાક ફળ ઝાડ પણ વાવો, જેથી કરીને પંખીઓ પ્રાણીઓ બધા એનો લાભ લઈ શકે, મનુષ્યને પણ ફાયદો થઈ શકાય. આ હું વાત તમને કરું છું, તમને લાગે કે શંકરભાઈ તમે આ ઝાડની વાતો કરો છો, શું મને ગમે છે એટલા માટે માત્ર નહીં, આ કરવા જેવું કામ છે. પ્રકૃતિને ગમશે. પ્રકૃતિનું સ્વરૂપ માં જગદંબાનું સ્વરૂપ. માં જગદંબાને બધા શું કહે છે? માં જગદંબા શિવ શક્તિ. પુરુષ અને પ્રકૃતિનું સ્વરૂપ છે, શિવ અને શક્તિનું સ્વરૂપ છે. તો બાકી મૂર્તિઓ જે બનાવી છે તો જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે બની છે, પરંતુ સાચું સ્વરૂપ જે છે એ તો આ છે, પ્રકૃતિનું સ્વરૂપ. એમાં ધરતી છે, એ પંચ મહાભૂતો છે, એ અગ્નિ છે, પૃથ્વી છે, વાયુ છે, જળ છે. તો એમાંનું જે તત્વ છે, જે ખાસ પૃથ્વી તત્વ, કે પૃથ્વી તત્વને મદદ કરવાનું કામ, સંવર્ધન કરવાનું કામ, પૂજા કરવાનું કામ, મોટું કરવાનું કામ એ આપણે વૃક્ષ થકી કરી શકીએ. તો પ્રકૃતિ કેટલી રાજી થાય, અને માં જગદંબા રાજી થાય, માં પ્રકૃતિ રાજી થાય, મહાદેવનું શિવ તત્વ રાજી થાય, તો જીવન પણ સાર્થક થાય. અને આ મોટી મોટી વાતો જે કરીએ એના કરતા નાની નાની વાત, આપણા ખેતરના શેઢે આપણે ઝાડકું વાવો, પુણ્ય મળશે, આપણને સંતોષ થશે. એનું સંવર્ધન કરો, પુણ્ય મળશે, કુદરત રાજી થશે, આપણા સંતાનો માટે રાજી થશે, આપણને આશીર્વાદ આપશે. આ કામ કરવા જેવું છે. મારી તમને બધાને વિનંતી છે, આ કામમાં તમે બધા જોડાઓ. આ રોડનું કામ કર્યું, તમે મારું સ્વાગત સન્માન કર્યું, આખા ગામનો, તાલુકા પંચાયત સીટનો, બધા આગેવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને શક્તિ એવી આપ કે મારા બધા લોકોએ વારંવાર આ રીતે મારું સન્માન કરવું પડે. અને હું માત્ર સન્માન એટલે પાઘડી પછી નથી મેં બાજુ મૂકી દીધી છે. એ સન્માનના ભૂખના કારણે નહીં, પરંતુ મને કામ કરવાની ઉર્જા મળે. એક નાનું બાળક હોય ને બાળકને જઈને કામ સારું, પરીક્ષામાં પાસ થયું હોય, સારું મહેનત કરી હોય અને સારા માર્ક આવે અને મા બાપ એના માથે હાથ ફેરવે અને જે બાળકને સંતોષ થાય ને, એટલો જ સંતોષ તમારા આ કામના કારણે મને થાય છે. અને મને હજુ વધારે કામ કરવાની આની અંદરથી પ્રેરણા મળે છે. હજુ ખૂબ કામ કરશું અને લોકોના આશીર્વાદ પણ બધાના મેળવીશું. બધાનો હૃદયથી ખૂબ આભાર. આ રોડ સરસ મજાનો થશે અને સારામાં સારો રોડ થાય એના માટે ધ્યાન પણ રાખશું. તમે પણ ધ્યાન રાખજો. અને કંઈ આગા પાછું કંઈ હોય એની અંદર તો શંકરભાઈનો ફોનથી જાણ પણ કરવાની. કામ ચાલુ થાય એટલે ખાલી પૂરું થયું એવું નહીં, એ ક્વોલિટીવાળું થવું પડે. સારું કામ થાય એના માટે તમારે પણ ધ્યાન રાખવાનું અને મને ડાયરેક્ટ ફોન કરીને વાતે કરવાની. નહીં તો થઈ ગયું પૂરું થયું નહીં, ખાલી ગ્રાન્ટો વપરાઈ ગઈ નહીં. એ કામ લાંબા સમય સુધી ટકે, સારું થાય એવું કામને પણ આપણે બધા ભેગા મળીને આગળ વધારીએ. એક કામ આ 3જી તારીખે નવું જે કરવા જઈ રહ્યા છે, તમને બધાને જાણ કરું. તમારામાંથી પણ જેને ખેતીમાં રસ હોય આવજો. ધરતી આજથી 300 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા પાણી નતું, બિન પિયત પણ બધું ઉગતું હતું. તો એમાંથી કેટલાક તત્વો ધરતી માતાને જતા રહ્યા અને ધીમે ધીમે 5-10% ઘટ્યું એવું નહીં, 95, 98% ધરતી મૃત્યુ પામી, માટી મૃત્યુ પામી, ધરતીની માટી મૃત્યુ પામી. એના જે જૈવિક તત્વો હતા એ બધા નાશ પામી નાખ્યા. એના 3 કારણો રહ્યા મુખ્ય. એક, ખુલ્લામાં ખેડી અને તપ્પા દીધી, એક કારણ સૌથી મોટું આ, જેના કારણે જૈવિક તત્વો નાશ પામ્યા અને ખેડૂતોને એવું લાગ્યું તપ્પાથી વધારે આવક મળે છે, ખેડૂત ખેડીને ઉનાળા તપાડવાથી ખેતીમાં વધારે આવક મળે. આવી કેટલાક ખેતીવાડીવાળાએ વાત કરી ને આપણે અનુભવથી, હા એના બીજા વર્ષે મળે પણ ખરી, પરંતુ એના પોષક તત્વો નાશ પામ્યા. પણ 5મા વર્ષથી બધું એનું નાશ પામવાની શરૂઆત થાય. બીજું, કેટલાક જૈવિક તત્વો જે હતા નાશ પામવાનું કામ ખાતરે કર્યું, ખાતર જરૂરિયાત કરતાં વધારે નાખ્યું. અને ત્રીજું, જંતુનાશક દવાઓ નાખી. આ 3ના કારણે
એક સોયકાની અંદર આપણે ધરતી માતાને હજારો વર્ષથી હતી એમાંથી લગભગ 100%માંથી 2% રાખી છે જીવતી, બાકી નાશ પામી દીધી. હવે એને ફરી પુનઃજીવિત કરી શકાય? તો હું જે દેશોમાં અલગ અલગ ગયો, હું જાપાનમાં ગયો, બાકી દેશોમાં ગયો, તેના સાયન્ટિસ્ટોને મળ્યો. એક મેસી યુનિવર્સિટી કરીને વર્લ્ડમાં ખૂબ સારી એગ્રીકલ્ચર અને પશુપાલન યુનિવર્સિટી છે. યુનિવર્સિટીમાં હું જાતે ગયો, વર્લ્ડની ખૂબ મોટી યુનિવર્સિટી છે. એને સાયન્ટિસ્ટોનો વર્લ્ડની અંદર દબદબો છે. એને મળ્યો, કલાકો બેઠો. એ પછી મને ધ્યાનમાં આવ્યું કે આ ધરતીને ફરી પાછી હતી એવી કરી શકાય. એક સદગુરુ આવ્યા હતા અહીંયા, એમની સાથે વાત, એમણે મિટ્ટી બચાવવાનું આખું અભિયાન કર્યું. એમને મળ્યો, એમના વિચારો જાણ્યા, એમના સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોને મળ્યો. એ બધાનું તારણે આવ્યું કે હા, આ માટીને ફરી પાછી 200 વર્ષ પહેલાં હતી, 300 વર્ષ પહેલાં હતી એવી પુનઃજીવિત કરી શકાય. આપણા હાથમાં છે, આપણે કરી શકીએ. પરંતુ એક એનું નોલેજ નથી, અને બીજી એની અવેલેબિલિટી નથી, અને ત્રીજું ખેડૂતોનો મત બન્યો નથી કે આપણે કરવું છે આવું. તો પહેલી પ્રાથમિકતા એની લેબ દ્વારા કરવી, કે પહેલી તો ચકાસણી તો કરવી પડે શું ખૂટી ગયું છે, શું જતું રહ્યું છે. તો એની લેબ ત્રીજી તારીખે ભારતની પહેલી એવી લેબ હશે કે એક ચપટી માટી અંદરથી મૂકો અને આખો રિપોર્ટ આપશે કે તમારા ધરતીમાં આટલું આટલું આ વસ્તુ છે. ગુજરાતીમાં આપશે રિપોર્ટ, અને ગુજરાતીની અંદર એના ખેતીનો રિપોર્ટ આપીને કહે છે કે તમારા જમીનમાં આટલું આટલું વસ્તુ નાશ પામ્યું છે, આટલું આટલું આવું છે, અને હવે તમારે ફરી જીવિત કરવું હોય તો આટલી આટલી વસ્તુ અંદર નાખવી પડે. તો એને હાવ આપણે રાસાયણિક ખાતરો બંધ કરીને નથી કરવા, નહીંતર ખેતી પાછી બંધ થઈ જાય. તો કેટલાક રાસાયણિક ખાતરો પણ એની મર્યાદા શું હોય? દાખલા તરીકે ખૂટી ગયો હોય પોટાશ અને નાખીએ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન ભરપૂર પડ્યું હોય તો યુરિયા ઠોક્યા કરીએ, તો એ એને ખબર જ નથી. એટલે એને તો જે ખેડૂત પેલા આપે છે, જે દુકાનવાળા, એ એની અંદર નાખે છે. તો એને તાંબુ ખૂટી ગયું હોય, તાંબાની પણ જરૂર હોય, ઝીંકની પણ જરૂર હોય છે, અને આપણે નાખી દઈએ ડીએપી લાઈને, તો એનાથી કોઈ ફોસ્ફરસ લાઈન નાખી દઈએ, તો એનું કારણ શું? ખેડૂતને એની ધ્યાન નથી. તો ખર્ચ આપણો વધી જાય છે, અને જાણકારી છે નહીં, ધરતીનું હેલ્થ તો છે નહીં. આપણે દાખલા તરીકે માદા પડ્યા હોય, અને માદા પડ્યા પછી જરૂર હોય પેરાસિટામોલની, અને આપણે ઝાડાની દવા આપી દઈએ, શું થાય? એટલે ઇન્જેક્શન તો આલ્યું, એમ પેલા કીધું ઇન્જેક્શન બધા હાલતા હતા, તમે પણ શેનું આપ્યું ઇન્જેક્શન? તો ખેતીની અંદર આવડી મોટી ગેપ છે. એક જૈવિક તત્વો દ્વારા બેક્ટેરિયા ડેવલપ કર્યા છે કે ફરી જીવિત કરવી ધરતીને. એ બેક્ટેરિયા ગાયના પેટમાંથી મળ્યા છે, એના ઝરણમાંથી. એને યુનિવર્સિટીની અંદરથી છાણમાંથી અલગ કરી લેબની અંદર ડેવલપ કર્યા, ઝરણમાંથી અને ગાયના ગટ્સમાંથી. એ લાખો વર્ષથી ડેવલપ થતા હતા. એ છાણમાં નીકળ્યા, એને અલગ કર્યા, એને આણંદ યુનિવર્સિટીની અંદર એને ડેવલપ કરી, એની ચીપ બનાવી. એકમાંથી કરોડ બનાવી શકાય એવી ટેકનોલોજી છે. એનું મશીન, એની લેબ ખીમાણામાં આપણે ચાલુ કરી 1 વર્ષથી, એનું પરિણામ બન્યું. તો એ બેક્ટેરિયાને જો ધરતી ઉપર નાખીએ તો ફરી પાછી ધરતી 4-5 વર્ષની અંદર આપણે હતી એવી ધરતી આપણે કરી શકીએ. ફરી એ બેક્ટેરિયા પાછળ જીવતા થઈ જાય. એ એક બેક્ટેરિયા અંદર જવાને કારણે કરીને એના પૂરક તત્વો કોઈ 10 ફૂટ નીચે, કોઈ 20 ફૂટ નીચે ધરબાયેલા છે. એ નીચેથી જેવા બેક્ટેરિયા જતાની સાથે એનો આ ખોરાક છે, તો બાકીના જૈવિક તત્વો ઉપર આવતા રહે, અને ફરી ધરતી જે જીવતી હતી એવી થઈ શકે. આ સાયન્ટિસ્ટો સાથે 2 કામ, એક લેબ ડેવલપ કરવાનું કામ, બીજા બેક્ટેરિયા ડેવલપ કરવાનું કામ, આ બંને આપણી બનાસની ધરતી ઉપર આપણે કરી દીધું છે. અને આની લેબ આખા હિન્દુસ્તાનની સારી લેબ આપણા થરાદમાં આપણે કરવા છે. આ 3જી તારીખે દેશની અંદર સારા માન્ય કહેવાય એવા સાયન્ટિસ્ટો, 4 જેટલા સાયન્ટિસ્ટો અહીંયા હશે. એના વૈજ્ઞાનિકો જેણે વર્ષોથી સંશોધન કર્યું છે, જેનો ફોરેનમાં પણ એક્સપિરિયન્સ છે, જેણે વર્લ્ડની એગ્રીકલ્ચરની યુનિવર્સિટીમાં સંશોધનો કર્યા છે. એ બધાને લઈને આ કામને ચાલુ કરવાનું 6 મહિનાથી કામ કરતા હતા. લેબ તૈયાર થઈ ગઈ, મશીનો આવી ગયા, અને કામ આ 3જી તારીખથી આપણે ચાલુ કરી દઈએ છીએ. આ આજે નાનકડું લાગશે, પણ જેને ખેતી કરવી છે, જેને મહેનત કરવી છે, આવતીકાલ આખી ખેતીના જીવનની બદલાઈ જશે. અને ખાલી બનાસકાંઠાના થરાદ પૂરતું નથી કહેતો, બનાસકાંઠાનું ભવિષ્ય તો બદલાશે.
પરંતુ એના કારણે કરીને આ જોઈને આખા દેશની અંદર મોટો બદલાવ આ ઘટનાથી આવશે. અને હું ભાગ્યશાળી છું કે તમારા જેવા મતદારો મને મળ્યા, જેમણે મને ચૂંટીને અહીંયા મૂક્યો. જો તમે આ મને ના કર્યું હોત, મારે ગમે એટલું કામ કરવું હોત તો ન કરી શકો. એટલે પુણ્યના ભાગીદાર પણ તમે બધાય છો. આ ધરતી માતાના સંવર્ધનનું કામ પણ થશે. ખેતીમાં રસ હોય એના માટે લોકો આવે, સાંભળવા માટે 3જી તારીખ નેતાઓ માટેની નથી. જેને ખેતી કરવી છે, જેને શીખવું છે, જેને જાણવું છે, જેને સારું કામ કરવું છે, જેને એગ્રીકલ્ચરની અંદર ને વિજ્ઞાનમાં રસ છે, એવા લોકો 3જી તારીખે ત્યાં આગળ આવે. 1001 જેટલા લોકોને બોલાવવાનું કીધું છે. રસ હોય એવા લોકો, ખાલી સાંભળીને જબર સારું કર્યું એવું માટે નહીં, કંઈક પ્રયોગ કરવા છે, કંઈક આગળ વધવું છે. તો એ દિવસે 3જી તારીખે આપણા થરાદની અંદર જ આવો એક કાર્યક્રમ રાખ્યો છે. કાર્યકર્તા આગેવાનોને હવે કહું છું બધાને, કાર્ડે નથી છપાયો લાંબા અને કોઈ નેતાઓ પણ બોલાયા નથી જાજા. એ સાયન્ટિસ્ટો આવશે, અમારું ડેરીમાંથી બોર્ડ હશે અને ઈશા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા આ કરવામાં આવી રહી છે. સદગુરુ સાથે દૂધ શીત કેન્દ્રની અંદર એ જે બંધ થયું ને એટલે આ કામ આપણે ચાલુ કરી દીધું છે. એટલે એકે દાડે બળ્યું ના રહે ને, ખેતી માટેનું બહુ મોટું કામ આ ચાલુ થશે. તો બસ આટલી જાણકારી તમને બધાને આપવાની હતી એ આપી. બસ દર વખતે કંઈક મળીશ ત્યારે કંઈક મારા અંદર હશે એ તમને માહિતી આપીશ. એમાંથી યોગ્ય લાગે એટલો ઉપયોગ કરવાનો, ન લાગે એટલો મૂકી દેવાનો. પણ કંઈક કોકને જો ક્લિક થઈ જાય